આજે તો મોરબીમાં આવ્યા હતા મલ્હાર ઠાકર અને સુરત ગોસ્વામી, તો શું આપણને મળવાનો મોકો મળ્યો હશે? તો મિત્રો બન્યા રહો વ્લોગમાં. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું વ્લોગમાં. મિત્રો આપણે ડાયરેક્ટ પહોંચી ગયા જયભાઈને તેડવાને. જયભાઈને તેડીને આપણે હેલે જઈશું સ્કાય મોલે. અને મિત્રો આપણે આવી ગયા સ્કાય મોલે ને હવે હેલા જઈએ મીટઅપમાં. અને મિત્રો ફાઇનલી આપણે જો મોટા સ્ટાર આવી ગયા આલી બાજુ ઉભા જોયું હે ને અભયભાઈ, અને અમે પંખાની હવા ખાતા હતા કેમ કે બાયણે બહુ ગરમી હતી. જયભાઈ અહીંયા જ ઉભા ભાઈ, આલી બાજુ આવતા રહ્યો, પંખાની હવા ખાઈ લ્યો. ફાઇનલી મિત્રો આપણે સ્ટાર આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો ભાઈ, બાજુમાંથી સરકતા જ જાય ને કાંઈ કરી જ ન શકતા અમે એમને સાઈડમાં ઉભા રહીએ. અને આલી બાજુ જુઓ તમે, પબ્લિક જુઓ. પછી સુરતભાઈ હા હેલો કરતા હતા, એલા એ આપણને નથી કરતા કાકા. સુરતભાઈ તો આપણા વ્લોગ બતાવતા હતા મલ્હારભાઈ ને. જો મલ્હારભાઈ કે આ હાય કે અશ્વિનભાઈ તાકાત વાળા વ્લોગ બનાવ્યો. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. પણ મિત્રો સાચું કહું ને તો મજા જ ન આવી, કેમ કે ધક્કા મુક્કી એટલી બધી થતી હતી કે મળવાનો મોકો જ ન મળ્યો. ને એમાં સ્માર્ટ કાર્ડ વાળા એમ કે અમે તમને મળવાનો મોકો દેશું. મિત્રો આપણે આવી ગયા હતા ફૂલગામમાં લઈ લીધું રેડ બુલ, હવે ચડી ગયા મૂવી જોવા માટે. મૂવી ચાલુ થઈ ગયું મિત્રો, તો આપણે મૂવી જોઈને પછી વળી પાછા તમને મળી. તો મિત્રો આપણે આવી ગયા હતા મૂવી જોઈને બહારની સાઈડ ના બાજુ તમે સેલિબ્રિટી જો ના જો મોરબીના મોટા મોટા સેલિબ્રિટી હે ને, પણ આપણે આર્યનભાઈ સેલિબ્રિટી જે ખાલી દેખાતા નથી. હા બે તો મૂવી જોઈને જો ચાકા જેવા થઈ ગયા છે. આ જેવા બધા જોયું ફિલ્મ ચાકા જેવા. તો મિત્રો આ ભાઈ પણ કઈ કહેવા માંગે તો સાંભળી લ્યો. બ્લોગ માટે તો ફોલો કરી નાખ્યો હે, કોમેડી જેવું છે જેની સગરાવતને ફોલો કરી નાખ્યો. હા કરી. અચ્છા અરે કાંઈ વાંધો નહીં. અરે કરી નાખજો ભાઈને ફોલો. એટલે થોડુંક કમેન્ટમાં હું કહું નહીં લખી નાખ. ના સારું ભાઈ મારા 500 ફોલોવર કમ્પ્લીટ કરાવી દેજો ને. મારા 500 કમ્પ્લીટ કરવાના બધાના ફોલોવર મિત્રો કમ્પ્લીટ આગા પાછા કરો. ફોલોવર આગા મારા પાછા તો મિલિયન કમ્પ્લીટ કરવાના છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ આ બધાનું તો પતવાનું નથી. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો.